ઠેર પાણી ભરાયા છે। સમા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોની વહારે આવ્યા છે। પીઆઈ એમ.બી. રાઠોડ નાગરિકોની મદદે આવ્યા છે। લોકોનું રેસ્ક્યુ કરીને બોટમાં બેસાડી અને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો। પોલીસે જેસીબીની પણ મદદ લીધી હોવાનું સામે આવ્યું છે। તો આપ આ જોઈ રહ્યા છો કે વડોદરાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। તો સમા પોલીસ સ્ટેશનના પીઆઈ લોકોની મદદે આવ્યા હતા, લોકોની વહારે આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો કે તે કઈ રીતે મદદ કરી રહ્યા છે અને લોકોને બચાવવાનો, લોકોને તકલીફ ના પડે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પીઆઈ એમ.બી. રાઠોડ નાગરિકોની મદદે આવ્યા હતા। તો વડોદરામાં ભારે વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। સયાજીગંજ વિસ્તારમાં આવેલા માર્કેટમાં પાણી ભરાયા છે। કડક બજાર માર્કેટ પાણીમાં ગરકાવ થયું છે। કડક બજારમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। તો જળબંબાકારની સ્થિતિ થઈ છે। હાલ બેહાલ થયા છે। માર્કેટમાં પાણી ભરાયા છે, તેના કારણે દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। વડોદરામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને હજુ પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, તો તેને લઈ અને વડોદરાની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। રાજકોટના ગોંડલમાં પાણીના પ્રવાહમાં તારકણાના દ્રશ્યો સામે આવ્યા છે। મોટી ખીરોલી ગામ નજીક